आओ मित्रों, तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम। जय श्री कृष्ण, हर हर महादेव। મિત્રો, આજે આપણે હુસેનીવાલા બોર્ડરનો ઇતિહાસ જાણીશું। પંજાબ પાકિસ્તાનના સરહદે આવેલા હુસેનીવાલાની માટીમાં સ્વાતંત્ર્ય વીરોનું સમર્પણ અને લશ્કરના વીર સપૂતોનું રક્ત ભળેલું છે। જ્યાં યુદ્ધોમાં હુસેનીવાલાનું રખોપું કરવા જતાં આપણા સેંકડો બહાદુર જવાનો અવસરો અહીં શહીદ થયા હતા। તો ચાલો મિત્રો, જાણીશું આપણે હુસેનીવાલા બોર્ડર। પંજાબના લુધિયાણા શહેરથી પશ્ચિમ દિશામાં આશરે 150 કિલોમીટરનો પ્રવાસ કરો એટલે સતલજ નદીના કાંઠે વસેલા હુસેનીવાલા પહોંચાય છે। આ ગામનો ભૌગોલિક સાથરો ખાસ લાંબો પહોળો નથી, પણ ઇતિહાસમાં તેના મૂળ દૂર સુદૂર ફેલાયેલા છે। આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામેની લડત દરમિયાન તેમજ આઝાદી જાળવી રાખવા માટે પાકિસ્તાન સામેની સશસ્ત્ર લડાઈમાં હુસેનીવાલા ફોક્સમાં રહ્યું હતું। આથી અહીંની માટી બલિદાનની કહેવાય છે। સ્વાતંત્ર્ય વીરોનું સમર્પણ તથા ભારતીય લશ્કરના વીરગતિ પામેલા સપૂતોનું રક્ત તેમાં ભળેલું છે। આમ છતાં ખેદની વાત એ કે બોર્ડર ટુરિઝમના નામે દેશના બહુધા પર્યટકોનો ઘસારો પંજાબના અમૃતસર શહેરની ભગોળે વાઘા અંટારી ખાતે થાય છે। મોટાભાગના લોકો જાણતા જ નથી કે વાઘા અંટારીની જેમ હુસેનીવાલા પણ એટલું જ મહત્વ ધરાવે છે। હુસેનીવાલાની મુલાકાત લેવા માટેનું આને જો પહેલું કારણ યા આકર્ષણ ગણો તો બીજું હજી વધારે વિશેષ છે। આ પાવન ભૂમિ પર સ્વતંત્રતા સંગ્રામની તવારીખમાં અમર બની ગયેલ શહીદ ત્રિપુટી ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપડની સમાધિ છે, જેને રાષ્ટ્રીય શહીદ સ્મારકનો દરજ્જો આપવામાં આવ્યો છે। આઝાદી પછી પાકિસ્તાન સામે ઈસવીસન 1965ના તથા ઈસવીસન 1971ના યુદ્ધમાં હુસેનીવાલાનું રખોપું કરવા જતાં આપણા સેંકડો બહાદુર જવાનો અવસરો શહીદ થયા હતા, જેમને મુખ સલામી આપતું યુદ્ધ સ્મારક પણ હુસેનીવાલા ખાતે ઊભું કરવામાં આવ્યું છે। આમ સમર્પણ અને શૌર્ય એ બંને દ્રષ્ટિકોણ હુસેનીવાલાનો પરિચય કરવા જેવો છે, અને પરિચય મેળવ્યા પછી શહીદોની એ બલિદાન ભૂમિ એકાદ મુલાકાત પણ લેવા જેવી છે। ઇતિહાસ પણ ઘણીવાર અજબ નાટકીય ખેલ ખેલતો હોય છે। અમુક તમુક ઘટનારૂપે વળાંકોના માર્ગ વ્યક્તિને તે નિયતિએ અગાઉથી નક્કી કરેલા મુકામે સાવ અણધારી રીતે પહોંચાડી દે છે। પંજાબના લ્યાલપુર જિલ્લાના નાનકડા ગામ બાંગા ખાતે ઈસવીસન 1907માં જન્મેલા ભગતસિંહને માત્ર 23 વર્ષની વયે હુસેનીવાલાના અંતિમ ધામે પહોંચાડવા માટે ઇતિહાસે ઘણા બધા વળાંકો લીધા, જે પૈકી પહેલો ટર્નિંગ પોઈન્ટ ઈસવીસન 1919માં આવ્યો। બન્યું એવું કે 13 એપ્રિલ ઈસવીસન 1919ના રોજ અંગ્રેજ અમલદાર બ્રિગેડિયર જનરલ ડાયરે અમૃતસરના જલિયાવાલા બાગમાં એકઠી થયેલી મેદની પર બેફામ ગોળીબાર કરાવ્યો। 1500થી વધારે સ્ત્રી પુરુષો તથા બાળકોને એ જલાદે ઠંડે કલેજે હણી દીધા। આ દારૂણ ઘટના કિશોર વયના ભગતસિંહને હૃદયના ઊંડાણ સુધી સ્પર્શી ગઈ। અમૃતસરમાં હરમંદિર સાહેબના ગોલ્ડન ટેમ્પલના અમૃતસર કહેવાતા પવિત્ર સરોવરના પાણીની અંજલિ લઈને તેમણે પ્રતિજ્ઞા કરી કે અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા અને તે માટે જીવન સમર્પિત કરી દેવું પડે તો એ કંઈ વાંધો નહીં। કિશોરવયે ભગતસિંહના હૃદયમાં પ્રગટેલી દેશપ્રેમની જ્યોત વખત જ્યાં ક્રાંતિની જ્વાળાનું સ્વરૂપ ધારણ કર્યું, અંગ્રેજો વિરુદ્ધ આઝાદીની લડત ચલાવતી હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન નામની પાર્ટીમાં ભગતસિંહ જોડાયા, જ્યાં તેમનો ભેટો બટુકેશ્વર દત્ત, સુખદેવ થાપડ, શિવરામ રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદ જેવા સ્વાતંત્ર્ય સેનાની જોડે થયો। ભગતસિંહે તેમની સાથે મળીને સ્વતંત્રતાની સરળ ચળવળ આદરી। મિત્રો, આ હુસેનીવાલા બોર્ડર ભાગ 2 જોવા માટે મારી ચેનલ નિશી નોલેજને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। હર હર મહાદેવ।